કચેરી, નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમો યોજાવાના છે. 7 થી 26 દરમિયાન અલગ અલગ જગ્યાએ ખાનગી યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટીઓ, કોલેજો, સ્કૂલો વંદે માતરમ મૂળ સ્વરૂપમાં સમૂહગાન કરવાનું કાર્યક્રમ એ કદાચ પહેલીવાર આ પ્રકારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે. આપણા માટે આનંદની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ અને એ પ્રકારે વિશિષ્ટ રીતે લોકોને જોડવાનું કામ સહકારી તમામ સંસ્થાઓ, સેવા સહકારી મંડળીઓમાં પણ આ પ્રકારે 7મી તારીખે આ કાર્યક્રમ થવાનો છે. જિલ્લા કક્ષાની કચેરીઓમાં 10 થી 10:30 સુધીમાં ગમે ત્યારે પોતપોતાની અનુકૂળતાએ એ કાર્યક્રમ થવાનો છે અને હું રાજ્યના તમામ લોકોને સરકાર વતી વિનંતી કરું છું કે આ આપણું ગાન છે. વંદે માતરમના 150 વર્ષ થવા અને એમને સન્માન આપવાનું મૂળ રૂપમાં સમૂહગાન એ ખૂબ મોટું કામમાં આપણે સૌ સાથે જોડાઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ સૌ જાણો છો એ પ્રકારે આજ સવારમાં જ જેમણે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટીમ દ્વારા જાણકારી આપી છે. 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે. ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે. તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને SMS દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને SMS થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે. મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે. એ મગફળી હોય, અડદ હોય, મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે. જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે. સપ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ખરીદી થવાની છે. 125 મણ એ ખેડૂત દીઠ ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે. આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે, તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રના જે ધારાધોરણ છે એક તો સૌ પહેલા માનનીય વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનું નિર્ણય એ એમણે માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે. ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે. એ જ પ્રમાણે સોયાબીનમાં 436 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે અને એ જ પ્રકારે અડદમાં પણ 400 રૂપિયાનો વધારો એ થયો છે. આપ સમજી શકો કે મળે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો. દાખલા તરીકે 1000 રૂપિયા આસપાસ ભાવ હોય તો 1400 થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે. એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઊભા રહીને
તમે વાત કરી એ પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે 25% જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે, પણ એથી પણ વધારે માનનીય મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને આપણા ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો, એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે 125 રૂપિયા, કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે. અને જે મેં કહ્યું એ પ્રમાણે 25%ની ખરીદીનો રૂલ છે, પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય, પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે, ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે. એક જ કન્ફ્યુઝન છે કે જે 25% નિયમ પ્રમાણે જથ્થો હતો એમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ જે અગાઉ જાહેર કર્યો હતો 7,263 પ્રતિ ક્વિન્ટલ, ભાવ તો એટલો જ રહેશે ને, ભાવ તો નથી વધવાનો. મેં કહ્યું ને, આ વખતે MSP પ્રાઇસમાં મગફળીમાં જે પ્રકારે વાત કરી એ પ્રકારના ભાવનો વધારો થઈને આવ્યો. હા, એટલે એ જ ભાવ વધારો થઈને આવ્યો છે. મુખ્યમંત્રીએ ભારત સરકારમાં રજૂઆત કરી હતી કે વધુ મગફળી ખરીદવા માટે અમને મંજૂરી આપો. એમાં કોઈ નિર્ણય થયો? કારણ કે ગઈ વખતે 200 મણ મગફળી રાજ્ય સરકારે ખરીદી હતી ખેડૂત પાસે. એ માંગણી હતી, એમાં કોઈ સરકાર ગયા વખતે 3.5 લાખ લગભગ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું, વાવેતર ઓછું હતું, એટલે એમના 25% પ્રમાણે સપ્રમાણમાં એ જે આ મદદ કરી રહી છે સરકાર, ખેડૂતોને મદદની વાત છે કે માર્કેટ ન હોય ત્યારે આ પ્રકારે ખરીદી કરીને વળી માર્કેટ આવે ત્યારે એમનો બીજો માલ પણ માર્કેટમાં વેચાય, એ હેતુથી કેન્દ્રની સરકારે MSP પ્રાઇસ નક્કી કરી છે. ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું, એનું વાવેતર ઓછું, આ વખતે 9.5 લાખની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે, એનું વાવેતર પણ વધ્યું છે, અને એટલા માટે મુખ્યમંત્રીશ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી, પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણસર ગયા વખતે કેટલા હેક્ટર, આ વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે, 25%. એ બહુ ડીપમાં હું આપની પાસે એના જે પરિપત્રો થશે તો આપના આપોઆપ ધ્યાનમાં આવશે કે રાજ્યની સરકારે, માનનીય ભૂપેન્દ્રભાઈએ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે એના પ્રયાસો કર્યા છે. 25%થી પણ વધારે જથ્થો એ રાજ્યની સરકાર આ વખતે ખરીદવાની પાક જે તૈયાર થયેલો હશે, મગફળી લીધેલી હશે, કમોસમી વરસાદના કારણે એ મગફળીમાં ક્યાંક નુકસાની હશે, એમાં ભેજ પણ હશે, તો આ જે નિયમો છે તમારા ખરીદીના, કારણ કે ભેજમાં કપાસ પણ હશે, ખેડૂતોને એમાં વજનમાં પણ નુકસાન જશે, એમાં કઈ બાંધછોડ? કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે એ ખરીદી થતી હોય છે, એના રૂલ્સ છે, એ પ્રમાણેની ખરીદી થશે. આપે વાત કરી એનું અલગથી જે રાજ્યની સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સંવેદનાથી જે કામ વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે, નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે, કંઈ પણ અડચણો ન પડે એ રીતે એક અલગ દિશામાં અલગ રીતે એ નિર્ણય થવાનો છે. આપના પણ સૌના જાણમાં છે. મગફળી ખરીદી મારે આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ કમોસમી, એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ એ કેટલાક લોકોએ ફેલાવી હતી. એમને નામને લાગતું ઓળખતું નથી. 1 તારીખે આ ખરીદીનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે મારા વિભાગે કરેલો. આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત 15 દિવસ 10 દિવસ આવ્યો છે. એક દિવસનું આ માવઠું નથી. આ માવઠું એ લગભગ ક્યારેય ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ તમે મેં કરી છે. કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ 10-15 દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ, અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે, મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ લઈ ગયા હતા. 9 તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળી અને અન્ય જે જણસી છે જણસીની ખરીદી કરવામાં આવશે.
સર આપે કીધું કે 25% જે નિયમ છે એનાથી વધારે જથ્થો ખરીદવાનું સીએમે કહ્યું છે, પણ એ કેટલો જથ્થો એનું પ્રમાણ આપના પરિપત્ર દ્વારા આપને ધ્યાનમાં આવી જશે કેટલું એમના હેક્ટરમાં વાવેતર છે, કેટલું ઉત્પાદન છે. હું આપને ચોક્કસ એટલું કહીશ કે